ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે આપણા ડેસ્ટિનેશન ઉપર, જ્યાં આપણે ખનીજનું 4G જીપીએસ નાખવાનું છે. જીપીએસ હતું નહીં એટલે રોયલ્ટી નીકળે નહીં, એટલે આ લોકો લીગલ કરવા માટે આપણી પાસે જીપીએસ નખાવે છે. અને જીપીએસ નખાવીને રોયલ્ટી કાઢીને ગાડી રવાના થઈ જાય છે. આપણે જે લોકેશન ઉપર આવ્યા છે જોઈ લો, જોરદાર લોકેશન. આ પાછળ જે ગાડી કાંટો કરાવે છે એમાં આપણે જીપીએસ નાખવાનું છે. આપણે આપણા ખનીજનું જીપીએસ નાખશું, એનું ચલણ ભરી નાખશું, રજિસ્ટ્રેશન કરાવી નાખશું ગવર્મેન્ટમાં. આજે સન્ડે છે તો પણ થઈ જાય છે. ને આપણે એમાં જીપીએસ ખનીજનું નાખીને ગાડી રવાના થઈ જાય છે. પછી આપણે એક હજી બીજું જીપીએસ પણ આવેલું છે, જે બીજા લોકેશન ઉપર હોટલે ઉભેલી છે ગાડી. હવે ત્યાં જઈને આપણે એમાં નોર્મલ જીપીએસ નાખવાનું. કસ્ટમરને રિક્વાયરમેન્ટ નથી ખનીજની, એને ખાલી ચેક કરવા પૂરતું, લોકેશન જોવા પૂરતું તે નાખવું છે, એટલે આપણે એને નોર્મલ જીપીએસ નાખશું. આ ગાડીમાં આપણે 4G જીપીએસ નાખવાનું છે, જેમાં પાવડરને એવું ભરે છે. અને અહીંયા ફૂલ વરસાદ આવેલો છે, ગાડી સ્લીપ થાય છે. મોટા ટ્રકમાં પણ ટાયર ભરે છે, મળતી નથી, ચીકણી માટી છે એટલે. ચાલો જીપીએસ ફિટ કરી દઉં અને દેખાડું કઈ રીતના જીપીએસ ફિટ કર્યું. ચાલો ભાઈ, આપણે તારે જે જીપીએસ ફિટ કરવાનું હતું ખનીજનું 4G ડિવાઇસ ફિટ કરી નાખ્યું છે. પાવર બી આવી ગયો છે, અને કઈ રીતના વાયરિંગ આપ્યું છે એ તમને દેખાડી દઉં. આ જે છે એ અર્થિંગનો છે, જે બોલ્ટમાં આપેલો છે. અને હંમેશા યાદ રાખવું કે ચાવીમાંથી જે પોઈન્ટ નીકળતા હોય આ રેડ વાયર અલગ હોય. જે મેન વાયર છે પાવરનો, આપણે પાવર એમ આપી દીધું છે. આ ઇનિગેશન છે, ઇનિગેશન આપણે આપી દેવું રેડ અને બ્લુમાં, જેમાંથી ચાવી ઓન ઓફ થાય તો આપણને ખબર પડે અને નોટિફિકેશન પડે છે. આવી રીતના જીપીએસ ફિટ થાય છે. આ જીપીએસ ફિટ થઈ ગયા પછી આપણે અંદર પ્લાસ્ટિકમાં નાખીને પેક કરી દેવાનું, જેથી વરસાદમાં કંઈ પલળે નહીં. અને હવે આપણે ભાગીએ છીએ નોર્મલ જીપીએસ નાખવા માટે. ચાલો ત્યાં મળીએ બીજી ગાડી. આપણે અત્યારે એક નોર્મલ ડિવાઇસ જે ફિટ કરવા આવ્યા હતા ત્યાં પહોંચી ગયા છે, અને અત્યારે એક નોર્મલ ડિવાઇસ ફિટ કરી નાખ્યું છે, જે ખનીજમાં ન ચાલે પણ લોકેશન જોવામાં ચાલે. આ નોર્મલ જીપીએસ, આમાં સેમ પ્રોસેસ છે. ઇનિગેશન, અર્થિંગ અને પાવર આ ફિટિંગ થઈ ગયું છે. હવે આવું ફિટ કરી દઈએ એટલે પલ્લે ને. અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ રવિવારનો. પછી મળીએ નેક્સ્ટ બ્લોગમાં.